મિત્રો, સનાતન ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે છે તો સૌથી પહેલા શ્રી ગણેશનું આહ્વાન કરવામાં આવે છે. સૌપ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક કામ સફળ થાય છે. 10 દિવસીય ગણેશોત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થયો અને 17 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ સમય દરમિયાન ભક્તો ભગવાન ગણેશની માટીની મૂર્તિની સ્થાપના કરે છે અને તેની સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે. ગણેશજી 10 દિવસ તમારા ઘરમાં રહે છે અને તમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ગણપતિના સ્થાપન સમયે જ્યારે મૂર્તિમાં મંત્રોચ્ચાર દ્વારા તેમને આહ્વાન કરવામાં આવે છે ત્યારે તેઓ તે મૂર્તિમાં ચૈતન્ય સ્વરૂપમાં હાજર રહે છે. જ્યારે 10 દિવસ પૂર્ણ થાય છે ત્યારે અનંત ચતુર્દશીના દિવસે તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. એક શાસ્ત્રીય વિધાન છે કે જ્યારે તમે આહ્વાન કરો છો ત્યારે તમારા ઘરમાં રાખેલી પાર્થિવ મૂર્તિમાં ભગવાન ગણેશ દેખાય છે, પરંતુ 10 દિવસ પછી તેમને તેમની દુનિયામાં પાછા ફરવાનું હોય છે. તેથી તેમને ધાર્મિક વિધિઓ અનુસાર મંત્રોના જાપ સાથે તેમની દુનિયામાં મોકલવામાં આવે છે. જ્યારે તેમનું સૂક્ષ્મ સ્વરૂપ મૂર્તિમાંથી બહાર નીકળીને તેમની દુનિયામાં પાછું જતું રહે છે ત્યારે તે મૂર્તિ જીવંતમાંથી નિર્જીવ બની જાય છે. તેથી તે મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. એક અન્ય શાસ્ત્રીય વિધાન છે કે જ્યારે તમે 10 દિવસ સુધી સ્થાપિત મૂર્તિની પૂજા કરો છો અને તમારી સમસ્યાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરો છો ત્યારે ભગવાન ગણેશ તમારી બધી સમસ્યાઓ, દુઃખ, પીડા, રોગો વગેરેને શોષી લે છે, જેથી તમે સુખી રહો. તે મૂર્તિને 10 દિવસ પછી પવિત્ર જળમાં વિસર્જિત કરવાથી તમારા ઘરના તમામ રોગ અને દુઃખ તે મૂર્તિની સાથે પાણીમાં ડૂબી જાય છે. ગણપતિ વિસર્જનની એક પૌરાણિક કથા પણ સાંભળવા મળે છે. વેદ વ્યાસજીએ ગણેશજીને મહાભારત લખવા માટે આમંત્રણ આપ્યું. ગણેશજીએ તેમની સમક્ષ એક શરત મૂકી કે હું રોકાયા વિના મહાભારત લખીશ અને તમારે સતત બોલતા રહેવું પડશે. વ્યાસજી આ માટે સંમત થયા અને મહાભારતનું લેખન શરૂ થયું. વ્યાસજી સતત 10 દિવસ સુધી મહાભારત પર પ્રવચન આપતા રહ્યા અને ગણેશજીએ લખવાનું ચાલુ રાખ્યું. 10 દિવસ પૂરા થયા ત્યારે સતત લખવાને કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું. તેમની ગરમીને ઠંડક આપવા વ્યાસજીએ ગણેશજીને પાણીના કુંડમાં બેસાડ્યા. આ રીતે તેમનો તાપ ઘટ્યો. તેવી જ રીતે જ્યારે ભગવાન ગણેશ તમારા ઘરમાં 10 દિવસ સુધી નિવાસ કરે છે ત્યારે તે તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જાને શોષી લે છે. તેથી છેલ્લા દિવસે તેમનું વિસર્જન કરવું જરૂરી હોય છે. ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીનું વિસર્જન વિદ્વાન પંડિત દ્વારા કરવું જોઈએ. જો પંડિત ઉપલબ્ધ ન હોય તો સ્વયં ભગવાન ગણેશની પૂજા કરો, નૈવેદ્ય ચઢાવો અને આરતી કરો. પછી તેમને પાણીના કોઈ પણ પવિત્ર સ્ત્રોત જેવા કે નદી, તળાવ, કૂવો, વાવ વગેરેમાં પધરાવી દો. ધ્યાન રાખો કે વિસર્જન વખતે માત્ર માટીની મૂર્તિને જ પાણીમાં વિસર્જિત કરો. તેની સાથેની તમામ પૂજા સામગ્રી જેમ કે હાર, ફૂલ, હાર, ઝાડ, મીઠાઈ વગેરેને બગીચામાં અથવા કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકો જ્યાં કોઈ પગ ન મૂકે. ચાલો મિત્રો, હવે તમને જણાવીએ વિસર્જન કેવી રીતે કરવું. મિત્રો, વિદા કરતા પહેલા ગણેશજીને ભોગ ધરાવો. આરતી કર્યા બાદ પવિત્ર મંત્રોથી તેમનું સ્વસ્તિક વાચન કરો. ઘરની યુવતીઓ એક પાટ લે, તેને ગંગાજળથી પવિત્ર કરો. ઘરની મહિલાઓ આ પાટ પર સ્વસ્તિક બનાવે. હવે આ પાટ પર ચોખા રાખ્યા બાદ પીળા, ગુલાબી કે લાલ રંગના વસ્ત્ર પાથરવા.
વસ્ત્ર પર ગુલાબની પંખડીઓ પાથરવી. પાટના દરેક ખૂણા પર એક સોપારી મૂકવી. હવે તમે જે જગ્યા પર ગણપતિની સ્થાપના કરી છે ત્યાંથી તેમને ઉઠાવીને પાટ પર મૂકો. ગણેશજીને વિરાજમાન કર્યા બાદ પાટ પર ફૂલ, ફળ, વસ્ત્ર, દક્ષિણા અને 5 મોદક રાખો. હવે એક નાનકડી પોટલીમાં ચોખા, ઘઉં અને પંચમેવા મિક્સ કરો. સાથે જ તેમાં સિક્કો પણ રાખો. નદી કે તળાવમાં ગણપતિનું વિસર્જન કરતા પહેલા તેમની આરતી કરો. આરતી બાદ ગણપતિને પ્રાર્થના કરો કે તમારી જે પણ મનોકામના છે તેને પૂર્ણ કરો. સાથે જ 10 દિવસ જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગો. વિસર્જન સમયે ધ્યાન રાખો કે ગણેશ પ્રતિમા કે તેમની અન્ય સામગ્રીઓ ફેંકો નહીં, પરંતુ પૂરતામાંથી તેને ધીરે ધીરે વિસર્જિત કરો. મિત્રો, હવે જાણીએ કે ગણેશ વિસર્જનનું સાચું મુહૂર્ત કયું છે. મિત્રો, ભગવાન ગણેશને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ગણેશ પૂજા સમયે કે ગણેશ વિસર્જન સમયે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો. મિત્રો, અનંત ચતુર્દશીની સાથે આ દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ પણ થશે. ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર 2024 રોજ બપોરે 3:10 થી 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 સુધી રહેશે. ગણેશ વિસર્જન મુહૂર્ત સવારે 9:11 થી બપોરે 1:47 સુધી શુભ સમય છે. ત્યારબાદ બપોરે 3:19 થી સાંજે 4:51 સુધી રહેવાનો છે. રાત્રે મૂર્તિ વિસર્જન માટેનો શુભ સમય 10:47 થી 3:12 સુધી રહેશે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન ગણપતિ બાપ્પાનું વિસર્જન કરતી વખતે ચામડાનો પટ્ટો, ઘડિયાળ કે પર્સ સાથે ન રાખવું જોઈએ. અને જો શક્ય હોય તો ગણપતિની મૂર્તિનું વિસર્જન ખુલ્લા પગે કરવું જોઈએ. ગણેશ પૂજામાં ભૂલથી પણ પ્લાસ્ટિકની મૂર્તિ કે ચિત્ર ન લગાવો. માત્ર માટીની બનેલી ગણેશ મૂર્તિની જ સ્થાપના કરો. અને ગણેશ વિસર્જન કરતી વખતે તમારા હાથ જોડીને ભગવાન ગણેશને સુખી જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ.